હે ભગવતી માતા, અનંત કાળથી જે સમ્યક દર્શન પામ્યા નહીં તે પામવા માટે તો પુરુષાર્થ અત્યારે ક્યાંથી કાઢવો? સારા કાળમાં જે ન બન્યું તે આ દુષ્મ કાળમાં કેમ બનશે? એ મહેરબાની કરીને જરા સમજો. આ કાળમાં સમ્યક દર્શન તો થઈ શકે છે, કાળને કારણે ન થાય એવું નથી. આ પંચમ કાળમાં આવા ગુરુ મેળા, ગુરુએ આવો ઉપદેશ સંભળાવ્યો, વસ્તુનું સ્વરૂપ બતાવ્યું, મુક્તિનો માર્ગ ચારે બાજુથી સ્પષ્ટ કરીને સમજાવ્યો, સ્વાનુભૂતિ કોને કહેવાય, કેમ પ્રગટ થાય, બધો માર્ગ પહેલેથી કેવળ જ્ઞાન સુધીનો બધો માર્ગ ગુરુદેવે સ્પષ્ટ કરી દીધો. અને આ કાળમાં ન થાય એવું નથી. તો સમ્યક દર્શન પણ આ કાળમાં થાય છે. અને મુનિ દશા પંચમ કાળમાં કેટલા મુનિઓ પણ થયા છે. 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલનારા મુનિ થયા છે. અત્યારે એ દેખાતું નથી, પણ થઈ ગયા છે પંચમ કાળમાં 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલનારા મુનિ. તો સમ્યક દર્શન તો આ કાળમાં થઈ શકે છે, પણ પોતાના પુરુષાર્થની મંદતા છે. અનંતકાળે ન થયું એટલે અત્યારે ન થાય એવું નથી. સારા કાળમાં ન થયું એટલે પંચમ કાળમાં ન થાય એવું નથી. પોતે પુરુષાર્થ ન કર્યો એટલે સારા કાળમાં થયું નહીં. પોતે પુરુષાર્થ કરે તો આ દુષ્મ કાળમાં પણ થઈ શકે. પોતે પુરુષાર્થ કરતો નથી એટલે થતું નથી. વિચારો કર્યા કરે. આ ગુરુદેવે કીધું એ માર્ગના સમજી અને પ્રયત્ન કરવાનો પોતાને રહે છે. સમજીને શાસ્ત્રમાં આવે છે ને કે વિચારની શૃંખલા એ કંઈ બંધન તોડવાનું કારણ બનતું નથી, પણ બંધ તોડવાની ક્રિયા પોતે કરે તો બંધ તૂટે છે. જે ચિરકાળનો બંધનમય ચિરકાળનો જે બંધાયેલો છે, બંધન છે કરે, પણ જો પોતે છૂટવાનો પ્રયત્ન નથી કરતો તો છૂટતો નથી. એમ પ્રકૃતિ સ્થિતિને અનુભાગને બધું જાણે, હું જ્ઞાન સ્વભાવ બધું જાણે, પણ એ પ્રમાણે શ્રદ્ધા દ્રઢ કરી નહીં, એ પ્રમાણે પોતે પુરુષાર્થ કરે નહીં તો થઈ શકતું નથી. અને પામવાનું કારણ એકલો વિચાર કર્યા કરે હું બંધાણો છું, કે મુક્ત થાવ. મુક્ત થવાનો ઉપાય શું? વિચારો માત્ર. એ વચ્ચે વિચાર સાધન બને છે. સાચું જ્ઞાન એનું સાધન છે. જે જાણતો ન હોય એને માટે સાચું જ્ઞાન સાધન બને છે. જ્ઞાન એવો અસાધારણ ગુણ છે કે વચ્ચે સાધન બને છે. મોક્ષ માર્ગ શ્રદ્ધાથી શરૂ થાય, પણ પહેલાં જ્ઞાન એને સાધન થાય છે. પણ પુરુષાર્થ તો કરવાનો પોતાની રીત છે. એમાં પુરુષાર્થ કર્યા વગર થઈ શકતું નથી. આચાર્યદેવ કહે છે ને કે આ ઉપયોગ સ્વરૂપ જ્ઞાન છે, એને તું ઓળખ, તારું ચિત્ત સાવધાન કર, તું પ્રસન્ન થા. એ તું થઈ શકે છે કે નહીં તું જો, એને માટે પ્રયાસ કર. ભેદ જ્ઞાનનો અભ્યાસ કર, કે 6 મહિના સુધી અભ્યાસ કર, પછી થાય છે કે નથી થતું તું જો, એમ શાસ્ત્રમાં આવે છે. આચાર્યદેવ કહે છે, અરે ભાઈ તું જો, પાડોશી થઈને જો, અંદર નાયક દેવ બિરાજે છે. આ શરીર જુદું, આ વિભાવ સ્વભાવ તારો નથી, તું એનાથી જુદો. આ શુભાશુભ ભાવો એ બધા આકુળ તારો, એનાથી તું જુદો. એની નાયકની શ્રદ્ધા કર, એમાં લીનતા કર, એની પ્રતીતિ કર, તો અંતરમાં થાય છે કે નહીં તું જો. પરિણતિ અંદરથી વારંવાર જે અનાદિનો અભ્યાસ છે એકત્વતાનો, એવી એકત્વ પોતામાં એકત્વને પરથી વિભક્ત એવી શ્રદ્ધા કરીને પરિણતિ પ્રગટ કર, તો પછી થાય છે કે નહીં તું જો. તું પ્રસન્નતા પુરુષાર્થ કરતો થઈ શકે એમ છે, ન થાય એવું નથી. કુતૂહલ કર, એમાં આશ્ચર્ય કર, તું જો અંદર થાય છે કે નહીં, તો તને થાય. થયા વગર રહેશે નહીં. તું પોતે જ છો, બીજો કોઈ નથી કે એ પોતે છાનું રાખે. તું પોતે જ છો. અનંત શક્તિઓથી અનંત મહિમાવંત આત્મા તું છો. એને તું ઓળખ અને એનો પુરુષાર્થ કર. સાવધાન થઈને પુરુષાર્થ કરીને તું જો, તો થયા વગર રહેવાનું નથી. તું ગમે તે કાળ હોય, કાળ એને નડતો નથી. આગળ પાયમાં તે નિગોતમાંથી નીકળીને
ઓલા મામોલા થયા અને પછી ઓલા ભરતના ઘેર પુત્રો થયા અને ઘડીક વારમાં સમ્યક દર્શન ભગવાનનો ઉપદેશ સાંભળ્યો અને સમ્યક દર્શન અને મુનિ દશા આવી ગઈ. તો એ આત્મા કરે તો એ ઘડીક વારમાં થઈ શકે જ. એક અંતર્મૃતમાં પણ થાય અને અભ્યાસ કરે તો લાંબા ટાઈમે થાય. આચાર્યદેવ વધારે ઉગ્ર પુરુષાર્થ કરે ને 6 મહિનામાં તું જો થાય છે કે નથી થતું એમ કહે છે આચાર્યદેવ. એવો ઉગ્ર પુરુષાર્થ કરતું. તું બહારમાં પડ્યો છું, તારી રુચિ બહાર છે. અંતરમાં રુચિ કર, અંતરની શ્રદ્ધા કર. તું એમાં જઈને જો તને થાય જ. તારો સ્વભાવ જ એ છે, બીજો તારો સ્વભાવ જ નથી. માતાજીની અમૃત સમ્યક બુદ્ધિ દાતા કૃપાળુ સમ્યક બુદ્ધિ રત્નમ ભગવતી